વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 12ના ચેપ્ટર નંબર 1 એટલે કે અહીંયા વિદ્યુતભાર અને વિદ્યુત ક્ષેત્રો અંગે વાત કરીશું. વિદ્યુતભાર તમે તમારા જીવનમાં પણ ઘણીવાર અનુભવ્યું હશે કે રેશમવાળું કોઈ બ્લેન્કેટ હોય, એને ઓઢીને ઊંઘ્યા હોય તો આપણને તતડ તતડ અવાજ આવતો હોય, અથવા તો તમે આકાશમાં વીજળીના ઝબકારા જોયા હશે, અથવા ઘણીવાર તમે બસમાં ગાડીમાં મુસાફરી કરતા હોય અથવા લોખંડની ખુરશી ઉપર બેઠા હોય અથવા કોઈ લોખંડની જગ્યાને તમે જ્યારે તમારો હાથ એ જગ્યા ઉપર ઘસાય અથવા તમારું શરીર એના સાથે ઘર્ષણ કરે ત્યારે તમે ઘણીવાર અનુભવો છો કે આપણને આંચકા લાગતા હોય છે કરંટના. ખબર નહીં ક્યાંથી આવી ગયા હોય, પણ અચાનક આપણને આંચકા લાગી જતા હોય છે. તો આ બધું કોના કારણે છે? તો આ બધું વિદ્યુત ભારોના કારણે આપણે અનુભવી શકતા હોઈએ છીએ. તો આ પ્રકરણમાં આપણે આ વિદ્યુત ભારો વિશેની વાત કરવાની છે. આ વિદ્યુત ભારો કેવા પ્રકારના હોય છે, તે કેવા ગુણધર્મો ધરાવતા હોય છે, તેમના ક્ષેત્રોની ઉપયોગિતા શું છે, તે બધું આપણે આ પ્રકરણની અંદર જોઈશું. તો સૌથી પહેલાં વાત કરીએ આપણે વિદ્યુત ભાર વિશે. તો વિદ્યુત ભાર તો ઈસવીસન 600 વર્ષ એટલે આથી બહુ સમય પહેલાં ગ્રીસમાં થેલ્સ ઓફ માઇલેટસ દ્વારા શોધવામાં આવ્યું હતું કે જ્યારે ઊન સાથે કે રેશમી કપડાં સાથે એબરને ઘસવામાં આવે છે ત્યારે તે હલકા પદાર્થોને આકર્ષતો જોવા મળે છે. એબર એબર એટલે કે એક નાનકડો ગોળા જેવું એક પદાર્થ છે. તો આ એબર પરથી ગ્રીક શબ્દ ઇલેક્ટ્રોન થયો અને તેના દ્વારા વિદ્યુત એટલે કે ઇંગ્લિશમાં આપણને ખબર છે કે ઇલેક્ટ્રિસિટી એ નામ ત્યાં પડી ગયું. આમ દ્રવ્યની ઘણી બધી જોડીઓ હલકા પદાર્થો જેવા કે કાગળના ટુકડા, બરુની ગોળી, ઘાસના તણખલા વગેરેને આકર્ષતા હતા. ઇસ્ત્રી કરેલી કાગળની પટ્ટીઓ ટીવી કે મોનિટરની સ્ક્રીન સાથે પણ આકર્ષતી જોવા મળે છે. તમે જ્યારે નાના હશો ત્યારે કદાચ તમે આ પ્રયોગ કર્યો હશે કે વાળમાં તેલ નાખેલા વાળ હોય એની અંદર જ્યારે તમે કાંસકાને માથા ઉપર ફેરવતા હો છો ત્યારે તમે ત્યારબાદ તે કાંસકાને કાગળના ટુકડાઓની નજીક લઈ જતા હો છો તો તમે જોવા મળ્યું હશે કે કાગળની એ નાના નાના ટુકડાઓ કાંસકા સાથે આકર્ષાઈ ગયા હશે. આપણે આગળ વિદ્યુત ભારોની અંદર વાત કરીએ એટલે કે હમણાં આપણે ઉપર જ વાત કરી કે દ્રવ્યની ઘણી જોડીઓ જેમ કે કાગળના ટુકડાઓ એ કાંસકા સાથે ચોંટી જતા હતા, અથવા એ જ કાગળની પટ્ટીઓની વાત કરીએ કે જેના ઉપર ઇસ્ત્રી કરેલી હોય તો ટીવીની સ્ક્રીન સાથે આકર્ષી જતી હતી. તો અહીંયા તમે જોઈ શકો છો કે દ્રવ્યની તમને બે જોડીઓ આપેલી છે કે એક તમને નાનકડો પ્રયોગ આપેલો છે કે રેશમ સાથે ઘસેલા કાચના સળિયા એકબીજાને અપાકર્ષે છે. એટલે કે તમે અહીંયા જોઈ શકો છો કે રેશમ સાથે કાચના બે સળિયા ઘસેલા છે, જેને આપણે એકબીજાની નજીક લાવવાનો પ્રયત્ન કરીએ છીએ તો એ બંને એકબીજાથી થોડું 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 દૂર જવાનો પ્રયત્ન કરે. જેમ જેમ તમે કાચના સળિયાને નજીક લાવતા જશો તેમ તે એકબીજાથી દૂર જવાનો વધારે પ્રયત્ન કરતા હશે, એટલે આ વસ્તુને અપાકર્ષણ કહેવાય. આમ તમે એ જોઈ શકો છો કે બે કાચના સળિયા કે જેને આપણે રેશમ સાથે ઘસ્યા તેને એકબીજાની નજીક લાવતા અપાકર્ષણ અનુભવે છે, એટલે કે એકબીજાથી દૂર જતા જોવા મળે છે. એવી જ રીતે આપણે આગળ વાત કરીએ કે પ્લાસ્ટિકનો સળિયો કે જેને બિલાડીના ફર સાથે ઘસવામાં આવે, એટલે કે બિલાડીના ફર સાથે ઘસેલો પ્લાસ્ટિકનો સળિયો, એટલે કે આવા બે સળિયાને એકબીજા સાથે એટલે કે એકબીજાની નજીક લાવવામાં આવે તો આ બંને પણ એકબીજાથી દૂર જતા જોવા મળે છે. હવે આ જ વસ્તુમાં એટલે કે આ જ પ્રયોગમાં આપણે થોડુંક આગળ જઈએ તો આપણે રેશમ સાથે જે કાચનો સળિયો ઘસેલો હતો
અને બિલાડીના ફર સાથે જે પ્લાસ્ટિકનો સળિયો ઘસેલો હતો, જો એ બંનેને એકબીજાની નજીક લાવીએ તો શું થાય? તો તમે અહીંયા જોઈ શકો છો કે એ કાચના સળિયા અને પ્લાસ્ટિકના સળિયાને એકબીજાની નજીક લાવવામાં આવે તો તે આકર્ષણ પામે છે, એટલે કે એકબીજાની નજીક વધારે આવી જતા જોવા મળે છે. એટલે જેમ જેમ તમે એકબીજાની નજીક લઈ જશો તો છેલ્લે બંને એની જાતે જ એકબીજા સાથે આકર્ષણ અનુભવી લેતા જોવા મળે છે. એટલે કે તમે અહીંયા જોઈ શકો છો કે દ્રવ્યની આપણે જોડીઓની વાત કરીએ છીએ તો કાચનો સળિયો કે જેને રેશમ સાથે ઘસવામાં આવે છે, બિલાડીનું ફર કે જેને પ્લાસ્ટિકના સળિયા સાથે ઘસવામાં આવે છે. અહીંયા થાય છે શું કે કાચના સળિયાને રેશમ સાથે જ્યારે ઘસવામાં આવે ત્યારે કાચના સળિયા પરથી ઇલેક્ટ્રોન રેશમ ઉપર જતો રહેતો જોવા મળે છે, અને બિલાડીના ફર સાથે જ્યારે પ્લાસ્ટિકનો સળિયો ઘસવામાં આવે ત્યારે હવે આપણને ખબર છે પ્લાસ્ટિક એટલે કે જેની અંદરથી કોઈ જ વિદ્યુત પસાર થઈ શકે નહીં, એટલે કે પ્લાસ્ટિકમાંથી તો ઇલેક્ટ્રોન બહાર નીકળવાના નથી, એટલે કે બિલાડીના ફરમાંથી ઇલેક્ટ્રોન તમારા પ્લાસ્ટિકના સ્થળિયા ઉપર સ્થાનાંતરિત થતા જોવા મળે છે. હવે આ જ વસ્તુ આપણે આ જ પ્રયોગ કરીએ છીએ, પણ કોની સાથે? હવે પીઠ બોલ્સ સાથે. તો પીઠ બોલ્સ એટલે શું? પીઠ બોલ્સ એટલે કે બરુની ગોળીઓ, ગુજરાતીમાં કહીએ તો નાનકડા નાનકડા હોય, વિદ્યુતના સુવાહક હોય છે. વિદ્યુત એટલે કે વિદ્યુત ભારના સુવાહક હોય છે. હવે આપણે ઉપર જ વાત કરી તેમજ પ્લાસ્ટિકનો સળિયો કે જેને બિલાડીના ફર સાથે ઘસેલો હતો તે ઋણ વિદ્યુત ભારિત થઈ ગયો હતો, એટલે કે ઇલેક્ટ્રોન તેના ઉપર આવી ગયા હતા. પીઠ બોલ્સ જેની વાત કરીએ છીએ, જેના ઉપર આપણે પ્રયોગ કરવાનો છે. બીજું આપણે લીધેલો છે અહીંયા કાચનો સળિયો કે કાચનો સળિયો જેને આપણે રેશમ સાથે ઘસેલો હતો. હવે આ પ્લાસ્ટિકના સળિયાને તમે બરુની ગોળીના સંપર્કમાં લાવો, એટલે કે પીઠ બોલ સાથેના સંપર્કમાં લાવો તો પ્લાસ્ટિકના સળિયા પરનો વિદ્યુત ભાર તે પીઠ બોલ પ્રાપ્ત કરી લેતો જોવા મળે છે. અને તેવી જ રીતે કાચના સળિયાને બરુની ગોળી સાથે લાવો તો કાચના સળિયા પરનો વિદ્યુત ભાર બરુની ગોળી પર જતો રહેતો જોવા મળે છે. આમ તમે અહીંયા જોઈ શકો છો કે પીઠ બોલ સાથે કોઈ પણ વિદ્યુત ભારિત સળિયાને સંપર્ક કરાવતા વિદ્યુત ભારિત થાય છે. હવે ઉપર જે પ્રયોગ કર્યો તો તેવો જ પ્રયોગ આપણે અહીંયા કરવાનો છે. ફરક એટલો છે કે કાચના અને પ્લાસ્ટિકના સળિયાના બદલે આપણે અહીંયા પીઠ બોલ્સ વાપરીશું. તમે અહીંયા જોઈ શકો છો કે પ્લાસ્ટિકના સળિયા સાથે સંપર્કમાં લાવેલા બે પીઠ બોલ્સ એક જ આધાર ઉપર દોરી સાથે લટકાવેલા છે. એ બંનેને એકબીજાના નજીક લાવવાનો પ્રયત્ન કરતા તે બંને એકબીજાથી દૂર જતા જોવા મળે છે. તેવી જ રીતે કાચના સળિયા સાથે સંપર્કમાં લાવેલા પીઠ બોલ પણ એકબીજાથી દૂર જતા જોવા મળે છે. ઉપર પ્રયોગ કર્યો તો એમ જ અહીંયા પ્રયોગ કરવાનો છે. ત્રીજી વસ્તુ ખાલી એટલી જ લેવાની છે કે એક પીઠ બોલ કે જે તમે કાચના સળિયા સાથે સંપર્કમાં લાવે તો બીજો પીઠ બોલ કે જે તમે પ્લાસ્ટિકના સળિયા સાથે સંપર્કમાં લાવે તો, એટલે કે અહીંયા આ બંને પીઠ બોલને જ્યારે આધાર ઉપર લટકાવવામાં આવે છે ત્યારે બંને એકબીજાની નજીક આવતા જોવા મળે છે, એટલે કે બંને વચ્ચે આકર્ષણ બળ અનુભવાતું જોવા મળે છે. આમ દુનિયામાં બે પ્રકારના વિદ્યુતભાર અસ્તિત્વ ધરાવતા હોય છે, એટલે કે અહીંયા આપણે વાત કરીએ કે બે પ્રકારના વિદ્યુતભારો, એક ધન અને બીજો છે ઋણ. સજાતીય વિદ્યુતભારો એટલે કે સજાતીય વિદ્યુતભારો આપણે ઉપર જ પ્રયોગમાં જોયું, એટલે કે સજાતીય વિદ્યુતભારો એકબીજાને અપાકર્ષે છે. જેમ બે કાચના સળિયા એકબીજાથી દૂર જતા જોવા મળ્યા, બે પ્લાસ્ટિકના સળિયા પણ એકબીજાથી દૂર જતા જોવા મળ્યા, પણ એક કાચનો સળિયો અને એક પ્લાસ્ટિકનો સળિયો લાવ્યા તો બંને એકબીજાથી નજીક આવતા જોવા મળ્યા. તો એટલા માટે વિજાતીય વિદ્યુતભારો હંમેશા એકબીજાને આકર્ષતા જોવા મળે છે. આમ બે પ્રકારના વિદ્યુતભારોને જુદા પાડતા ગુણધર્મને પોલારિટી કહેવામાં આવે છે. પોલારિટી એટલે ગુજરાતીમાં કહીએ તો ધ્રુવત્વ, એટલે કે એક ધન અને બીજો ઋણ, એટલે કે આવું ગુણધર્મ પોલારિટી કહેવામાં આવે છે. હવે કાચ અને રેશમને ઘસતા એક પ્રકારનો વિદ્યુતભાર બીજા પ્રકારનો વિદ્યુતભાર પ્રાપ્ત કરે છે. એટલે કે આનો મતલબ શું કે કાચ અને રેશમને જ્યારે ઘસવામાં આવે છે ત્યારે કાચ એક પ્રકારનો વિદ્યુતભાર પ્રાપ્ત કરે છે
અને રેશમ પણ એક બીજા પ્રકારનો વિદ્યુતભાર પ્રાપ્ત કરતો જોવા મળે છે. કાચ અને રેશમ જ્યારે એકબીજાના સંપર્કમાં લાવવામાં આવે, એટલે કે આપણે ઉપર પણ વાત કરી હતી કે કાચનો સળિયો તમારો ધન વિદ્યુતભાર પ્રાપ્ત કરતો હતો, રેશમનો કપડું અથવા કાપડ જે કહેવું હોય, રેશમનો ટુકડો કહેવો હોય, તે ઋણ વિદ્યુત ભાર પ્રાપ્ત કરતો હતો. એટલે કે આ દ્રવ્યની એક જોડ હતી કે જેને આપણે એકબીજા સાથે ઘસતા બંને ઉપર આવા પ્રકારના વિદ્યુત ભાર પ્રાપ્ત થતા જોવા મળતા હતા. જો આને એકબીજાની નજીક લાવવામાં આવે, એટલે કે ધારો કે એ કાચનો સળિયો અને એ રેશમનું કપડું જે વિદ્યુત ભાર પ્રાપ્ત કરે તો તેને એકબીજાની નજીક લાવવામાં આવે તો અહીંયા ધન વિદ્યુત ભાર છે, અહીંયા ઋણ વિદ્યુત ભાર છે, પણ તે બંને એકબીજાને આકર્ષતા નથી. કેમ? કેમ કે આ તો દ્રવ્યની જોડ હતી કે જે એકબીજા સાથે ઘસતા વિદ્યુતભાર પ્રાપ્ત કરતી હતી. તો એટલા માટે આ બંને એકબીજાના વિદ્યુતભારોની અસર નાબૂદ કરી દેતી જોવા મળે છે. એટલે આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાનું કે જે દ્રવ્યની જોડીઓને તમે ઘર્ષણ દ્વારા વિદ્યુતભાર પ્રાપ્ત કરાવો છો, પાછી તમે જો એ બંનેને એકબીજાની જોડે લાવશો તો તેમના વિદ્યુતભારોની અસર નાબૂદ થઈ જતી જોવા મળે છે. બેન્જામિન ફ્રેન્કલિન નામના અમેરિકન વૈજ્ઞાનિક હતા, જેમને વિદ્યુતભારોના ધન અને ઋણ તેમ નામ સૂચવ્યા હતા. એટલે આ નામ ખાસ યાદ રાખવાનું કે બેન્જામિન ફ્રેન્કલિને વિદ્યુતભારોનું નામ સૂચવ્યું હતું કે ધન અને ઋણ એમ વિદ્યુતભારો બે પ્રકારના જોવા મળે છે. આમ દ્રવ્યની જોડીઓ આપણે ઉપર પણ વાત કરી તેમજ ફરીથી આપણે એ જ વસ્તુની વાત કરીએ કે દ્રવ્યની જોડીઓને ઘસતા, એટલે કે કાચ અને રેશમને એકબીજા સાથે ઘસતા કાચ ધન વિદ્યુતભાર પ્રાપ્ત કરે અને રેશમ ઋણ વિદ્યુતભાર પ્રાપ્ત કરે છે. તેવી જ રીતે પ્લાસ્ટિકનો સળિયો અને બિલાડીનો ફર જો એકબીજાની સાથે ઘસવામાં આવે તો પ્લાસ્ટિકનો સળિયો ઋણ વિદ્યુતભાર પ્રાપ્ત કરે છે અને બિલાડીનો ફર ધન વિદ્યુતભાર પ્રાપ્ત કરતો જોવા મળે છે. હવે વિદ્યુતભારની પરખ કઈ રીતે કરવાની? તેના માટેનું એક સાધન છે કે જેનું નામ છે સુવર્ણ ફરક વિદ્યુત દર્શક. ઇંગ્લિશમાં કહેવાય તો સુવર્ણ એટલે ગોલ્ડ, ફરક એટલે ફોઇલ, વિદ્યુત દર્શક વિદ્યુત એટલે એને ઇંગ્લિશમાં કહેવાય ઇલેક્ટ્રો, દર્શક એટલે સ્કોપ, ગોલ્ડ ફોઇલ ઇલેક્ટ્રોસ્કોપ. તો પદાર્થ પરના વિદ્યુતભારની પરખ કરવા માટે આ સાધન વાપરવામાં આવે છે. બહુ જ ઇઝી પ્રયોગ, બહુ જ સરળ પ્રયોગ. ખાલી અહીંયા થોડુંક જ ધ્યાન રાખજો, ઉપર પ્રયોગો કર્યા હતા એ જ પ્રયોગનું થોડું આપણે અહીંયા કરવાનું છે. તો સૌથી પહેલાં કોઈ પણ પ્રકારનો વિદ્યુતભારિત સળિયો લો, કાચનો સળિયો લો કે જે ધન વિદ્યુતભારિત હતો, પ્લાસ્ટિકનો સળિયો લો જે ઋણ વિદ્યુતભારિત હતો, કોઈ પણ તમે લઈ શકો છો અહીંયા. એટલે કે કોઈ પણ પ્રકારનો વિદ્યુતભારિત સળિયો ધાતુના ગોળાના સંપર્કમાં લાવતા, આપણે વાત કરી હતી તેમજ કે પીઠ બોલને કાચનો સળિયો તમે અડાડો કે પ્લાસ્ટિકનો સળિયો અડાડો, પીઠ બોલ વિદ્યુતભારિત હતો. તો એટલા માટે એ નાનકડો ઘોડો તમારો વિદ્યુતભારિત થતો જોવા મળે છે. એટલે કે જે ઘોડો તમારો વિદ્યુતભારિત થયો હોય તે ધાતુનો ઘોડો અહીંયા સૌથી ઉપર મૂકી દેવાનો. એટલે કે ત્યાંથી હવે તમે અહીંયા જોઈ શકો છો કે આ ઘોડો અહીંયા સૌથી ઉપર જે પોતે વિદ્યુતભારિત છે. તમે અહીંયા જોઈ શકો છો કે જેના સાથે નીચે એટલે કે નીચેના ભાગમાં ધાતુનો એક સળિયો જોડેલો છે, જે તમે અહીંયા જોઈ શકો છો આ નાનકડી બાજુની આકૃતિમાં કે ઘોડાની નીચે એક વિદ્યુતભારિત સળિયો તમને જોવા મળે છે. એટલે કે આ ઘોડા પરથી તમારો વિદ્યુતભાર ધાતુના સળિયા તરફ વહન પામતો જોવા મળે છે. ત્યાંથી આ ધાતુના સળિયાની નીચેની બાજુએ સુવર્ણ વરખ એટલે કે ગોલ્ડન ફોઇલ લગાવેલી હોય છે. એટલે કે આ વિદ્યુતભાર સૌથી પહેલાં તમારો વિદ્યુતભાર હતો ઘોડામાં, ઘોડામાંથી તમારો વિદ્યુતભાર ધાતુના સળિયા મારફતે સ્થળાંતરિત થઈને નીચે જતો રહ્યો અને નીચે તમારી હતી સુવર્ણ વરખ. એ સુવર્ણ વરખ ઉપર તમારો વિદ્યુતભાર જતો રહેતો જોવા મળે છે. હવે સિમ્પલ વસ્તુ છે, ધાતુનો ઘોડો તમે કાં તો ધન વિદ્યુતભારિત કર્યો હોય કાં તો ઋણ વિદ્યુતભારિત કર્યો હોય. એટલે કે ઉપરથી ધન હોય તો નીચે ધન વિદ્યુતભાર જ આવશે, ઋણ હોય તો નીચે ઋણ વિદ્યુતભાર જ આવવાના છે. તો એટલા માટે આ સુવર્ણ વરખની બંને બાજુ એટલે કે આ ફોઇલની બંને બાજુ તમારો વિદ્યુતભાર સમાન જ હશે. ઉપર જ વાત કરીએ એમ જ જો સમાન વિદ્યુતભાર હોય તો સમાન વિદ્યુતભારો અથવા સજાતીય વિદ્યુતભારો બંને એકબીજાથી દૂર જતા જોવા મળે છે. એટલે તમે ધન લો
કે તમે ઋણ લો. તો સજાતીય વિદ્યુત ભારો એકબીજાથી દૂર જાય એટલે કે અપાકર્ષણની અસર જોવા મળે છે. એટલે કે આમ જેમ 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 વિદ્યુતભાર તમારો વધારે હશે તેમ આ તમારો સુવર્ણ વર્ગ એકબીજાથી વધારે દૂર જતો જોવા મળશે. એટલે કે અપાકર્ષણની અસર તમને જોવા મળશે. આમ સુવર્ણ વિદ્યુત દર્શક દ્વારા આપણે વિદ્યુતભારનો જથ્થો કેટલો છે તે આપણે જાણી શકતા હોઈએ છીએ. તેવી જ રીતે જો તમારે ઘરે આવું વિદ્યુત દર્શક યંત્ર બનાવવું હોય તો ઘરે તો તમે સુવર્ણ વિદ્યુત દર્શક યંત્ર બનાવી શકો નહીં. કેમ? કેમ કે ઘરે તો આપણે સુવર્ણ વર્ક મેળવી શકીએ નહીં. તો એટલા માટે એનો સરળ ઉપાય, તો ઘરગથ્થુ વિદ્યુત દર્શક કઈ રીતે બનાવવું. તો એક એલ્યુમિનિયમનો પાતળો સળિયો લઈ લો. તમારા ઘરમાં પડદા લટકાવવાનો સળિયો એવો સળિયાનો પણ તમે ઉપયોગ કરી શકો છો. હવે આ 20 સેન્ટીમીટર લંબાઈનો એક નાનકડો ટુકડો કાપો કે જેના એક છેડે તમે ઘોડો લગાવો અને બીજો છેડો તમે એનો સપાટ રાખો. હવે એક કાચની બોટલ લો. સળિયાને કાચની બાટલીમાં સહેલાઈથી રાખી શકાય તે માટે એક હવા ચુસ્ત બૂચ લઈ લો અને કાચની બોટલના બૂચમાં છિદ્ર પાડી લો. એટલે કે એક બોટલ લેવાની, બોટલને એક બૂચથી બંધ કરી નાખવાની, તેની અંદર એક નાનકડું કાણું પાડી દેવાનું. તમારા જેટલા સળિયા હોય એ સળિયાની સાઇઝનું કાણું પાડી દેવાનું. હવે તમારા સળિયાનો ગોળાવાળો ભાગ ઉપરની તરફ રહે તેમ સળિયાને અંદર સરકાવો. ધ્યાન રાખવું કે સળિયાને અંદર સરકાવે પહેલાં સળિયાનો નીચેનો જે સપાટ ભાગ હતો એ સપાટ ભાગની ઉપર એટલે કે એલ્યુમિનિયમનો એક વરખ લઈને તેને મધ્યમાંથી વાળીને સળિયાના સપાટ છેડા ઉપર સેલ્યુલોઝ ટોપથી એટલે કે સેલ્યુલોઝની ટેપથી સળિયાના સપાટ છેડા ઉપર આ એલ્યુમિનિયમની પટ્ટી અથવા વરખ અથવા ફોઇલ તમારે જે કહેવું હોય તમે કહી શકો છો તે ચોંટાડી દો. હવે વિદ્યુત ભારિત સળિયો લઈ લે એટલે કે આપણે ઉપરના પ્રયોગમાં વાત કરી હતી એમ જ કે ધન લેવો હોય તો ધન, ઋણ લેવો હોય તો ઋણ. સળિયો લઈને અહીંયા ઉપરના ગોળાના સંપર્કમાં લાવો. એટલે તમે અહીંયા જોઈ શકો છો કે એલ્યુમિનિયમનો વરખ એટલે કે આ નીચે તમારો એલ્યુમિનિયમનો વરખ છે. એટલે કે ગોળામાંથી વિદ્યુતભાર એલ્યુમિનિયમના સળિયા મારફતે નીચે જશે, જે તમારા વરખ ઉપર આવી જશે અને આ વરખ એકબીજાથી દૂર જશે. આ વરખ એકબીજાથી જેટલો દૂર જાય એટલું આપણે જોઈ શકીએ છીએ કે તેના ઉપર વિદ્યુતભારનો જથ્થો વધારે હશે કે ઓછો. આમ એલ્યુમિનિયમનો વરખ અપાકર્ષણથી દૂર જ જવાનો છે. તે કેટલો દૂર જાય છે તો તે અંતર માપવા માટે તમે બાટલીની અંદર સ્કેલ પણ મૂકી શકો છો. હવે બીજી પણ એક વસ્તુ આપણે કરી શકીએ છીએ કે કાગળની પટ્ટી ઉપર ઇસ્ત્રી ફેરવો. તેને વચ્ચેથી એટલે મધ્યમાંથી વાળી દો. વળાંકવાળો ભાગ ઉપર રાખો અને તમે જોશો કે કાગળની પટ્ટીની બંને બાજુ એકબીજાથી દૂર જતો જોવા મળશે. એટલે કે બંને પટ્ટીઓના ભાગ અપાકર્ષણ દ્વારા એકબીજાથી દૂર જતા જોવા મળે છે. કેમ કે ઇસ્ત્રી કાગળ ઉપર ઘસતા ઇસ્ત્રી ઉપરથી વિદ્યુતભાર કાગળની પટ્ટીઓ ઉપર જતો રહેતો જોવા મળે છે. હવે હવામાંથી કોઈ નવો વિદ્યુતભાર તો આવવાનો જ નથી એટલે કાગળની બંને પટ્ટીઓ ઉપર એક સરખો જ વિદ્યુતભાર હશે. ઉપર પણ 4 વાર કથા કરી. હજી આ ચેપ્ટરમાં આગળ પણ આ જ વસ્તુ 10 વાર કરવાની છે. એટલે આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાનું કે સજાતીય વિદ્યુતભારો વચ્ચે હંમેશા અપાકર્ષણ જ થાય એટલે કે હંમેશા એકબીજાથી દૂર જ જતા જોવા મળે છે. આમ આપણને ખબર પડે છે કે જ્યારે બે પદાર્થો વચ્ચે ઘર્ષણ કરાવવામાં આવે ત્યારે એક પદાર્થ વિદ્યુતભાર ગુમાવે છે જ્યારે બીજો પદાર્થ વિદ્યુતભાર મેળવતો જોવા મળે છે. એટલે કે ઘન પદાર્થોમાં પરમાણુમાં સૌથી બહારની કક્ષામાં ઓછા બળથી જોડાયેલા ઇલેક્ટ્રોન ઘર્ષણ દ્વારા બહાર નીકળી જતા જોવા મળે છે અને બીજા પદાર્થ ઉપર સ્થળાંતરિત થઈ જાય છે. મતલબ કે ધારો કે એક આપણે ન્યુક્લિયસની વાત કરીએ કે જેની અંદર પ્રોટોન હોય, ન્યુટ્રોન હોય અને સૌથી બહારની કક્ષામાં ઇલેક્ટ્રોન શાંતિથી ગોળ ગોળ ફરતા હોય. એટલે કે આવી ઘન પદાર્થની સૌથી બહારની કક્ષાના ઇલેક્ટ્રોનની આપણે અત્યારે ખાલી વાત કરી રહ્યા છીએ.
કે જો ઘર્ષણ દ્વારા આવા પદાર્થોને સંપર્કમાં લાવવામાં આવે તો આ ઇલેક્ટ્રોન તે જગ્યાએથી નીકળી જાય છે અને તે કોઈ બીજા પદાર્થ ઉપર સ્થળાંતરિત થઈ જતો જોવા મળે છે. એટલે કે હમણાં જ આપણે વાત કરી કે આ ન્યુક્લિયસ છે કે જેની અંદર ન્યુટ્રોન પ્રોટોન છે કે જેમાંથી ઇલેક્ટ્રોન હમણાં બહાર નીકળી ગયો, તો અહીંયા એક જગ્યા ખાલી પડી ગઈ કે જ્યાં ઇલેક્ટ્રોન હવે છે નહીં. એટલે કે આમ જે પદાર્થ તમારો ઇલેક્ટ્રોન ગુમાવે તે પદાર્થ ધન વિદ્યુતભારિત બની જાય છે. અને એક પદાર્થ હતો, ધારો કે અહીંયા લઉં કે જે કોઈ જ વિદ્યુતભારિત ધરાવતો નહોતો અને ઘર્ષણ કરાવવામાં આવ્યું અને અહીંયા એક ઇલેક્ટ્રોન આવી ગયો, તો ઇલેક્ટ્રોન અહીંયા આવી ગયો તો ઇલેક્ટ્રોન એટલે કે ઋણ વિદ્યુતભારિત હોય. એટલે કે આ પદાર્થ પોતે ઋણ વિદ્યુતભારિત થઈ જતો જોવા મળે છે. યાદ રાખવું, હંમેશા યાદ રાખવું આ વસ્તુ કે સમગ્ર પ્રક્રિયા દરમિયાન કોઈ જ હવામાંથી કે આકાશમાંથી કોઈ નવો વિદ્યુતભાર ઉત્પન્ન થઈ જતો નથી. આમ ઘર્ષણ દ્વારા વિદ્યુતભારિત કરવાના દ્રવ્યની ચોક્કસ જોડને જ આપણે વળગી રહેવું પડતું હોય છે. ત્યારબાદ આગળના ટોપિકની વાત કરીએ કે વાહકો અને અવાહકો. તમે તમારા રોજિંદા જીવનમાં પણ આ વસ્તુ અનુભવી હશે. ક્યાંક તમે જોયું હશે કે સાંભળ્યું હશે કોઈને કરંટ લાગે તો લાકડીથી એને મારવું જોઈએ. જો લોખંડની પાઇપલાઇન જઈને તમે મારવા જાઓ તો ઉપરથી તમે જ ચોંટી જાઓ. તેટલા માટે વાહકો અને અવાહકોનો ભેદ અહીંયા તમારા જીવનમાં પણ કોઈક દિવસ કામ લાગે એટલે સમજવો જરૂરી છે. વાહકો અને અવાહકો, નામ ઉપરથી તમે જો વાહકો એટલે કે વહન કરતા હોય, અવાહકો એટલે વહન કરતા હોય નહીં. તો તમે અહીંયા જોઈ શકશો કે અહીંયા શરૂઆતમાં કીધેલું છે કે ધાતુના સળિયાને હાથમાં રાખીને ઊન સાથે ઘસતા તે વિદ્યુતભારિત થતો જોવા મળતો નથી. પણ લાકડા કે પ્લાસ્ટિકના હાથાવાળા એટલે કે હેન્ડલવાળા ધાતુના સળિયાને ઊન સાથે ઘસવામાં આવે તો તે વિદ્યુતભારિત થતો જોવા મળે છે. એટલે કે અહીંયા કંઈક વસ્તુ થઈ કે ધારો કે આ એક ભાઈ તમે જોઈ શકો છો કે જેના હાથમાં ધાતુનો સળિયો છે કે જેને ઊન સાથે ઘસે પણ એ કોઈ જ વિદ્યુતભારિત નથી થતો. પણ આ જ ભાઈ જો એવું કરે કે એક લાકડાનો હાથો લઈ લે, એને ધાતુના સળિયા સાથે રાખે અને એને ઊન સાથે ઘસે તો તે સળિયો તમારો કોઈ વિદ્યુતભાર પ્રાપ્ત કરતો જોવા મળે છે, પણ અહીંયા જોવા મળતો નથી. તો આવું કઈ રીતે થાય છે? આગળ વાત કરીએ કે જો બરુની ગોળીને તાંબાના તાર સાથે જોડીને બીજા છેડે ઋણ વિદ્યુતભારિત પ્લાસ્ટિકના સળિયા સાથે જોડવામાં આવે, એટલે કે ધારો કે અહીંયા મેં બરુની ગોળી લીધી, એની જોડે મેં ધારો કે તાંબાનો તાર લીધો, બીજી બાજુ ધારો કે પ્લાસ્ટિકનો સળિયો છે જે આપણે આગળ પણ વાત કરી જે ઋણ વિદ્યુતભારિત છે, જોડવામાં આવે તો આ બરુની ગોળી પોતે ઋણ વિદ્યુતભાર પ્રાપ્ત કરે છે. પણ જો આ તાંબાના તારને બદલે ધારો કે અહીંયા આ બરુની ગોળીની સાથે હું ધારો કે નાયલોનની દોરી લઈ લઉં અને આ નાયલોનની દોરીના બીજા છેડે હું પ્લાસ્ટિકનો સળિયો રાખું તો અહીંયાથી કોઈ જ વિદ્યુતભાર આ બાજુ જોવા મળતો નથી. એટલે કે કેટલાક દ્રવ્યો, આના ઉપરથી એટલી ખબર પડે આપણને કે કેટલાક દ્રવ્યો તેમનામાંથી વિદ્યુતભાર સહેલાઈથી પસાર થવા દેતા હોય છે, જ્યારે કેટલાક બીજા પદાર્થો આવું કરી શકતા નથી. આમ વિદ્યુતભારના વહનને આધારે તેના બે પ્રકાર પડતા જોવા મળે છે. વાહક પદાર્થો અથવા સુવાહક ઉપર તમે એને કહી શકો અને અવાહક પદાર્થો. વાહક પદાર્થો એટલે કે જે દ્રવ્યો અથવા પદાર્થો વિદ્યુતભારને તેમનામાંથી સરળતાથી પસાર થવા દે તેમને વાહક પદાર્થો કહેવામાં આવે છે. એટલે કે તેમની પાસે રહેલા વિદ્યુતભારો સમગ્ર દ્રવ્યમાં સરળતાથી ગતિ કરી શકતા જોવા મળે છે. જ્યારે કોઈ વિદ્યુતભાર સુવાહક એટલે કે આવા વાહક પદાર્થો પર સ્થળાંતરણ પામે ત્યારે તે સમગ્ર દ્રવ્યમાં વિતરિત થઈ જતો જોવા મળે છે. ઉદાહરણ ધાતુઓ, માનવ શરીર, પ્રાણી શરીર, પૃથ્વી. અવાહક પદાર્થોની આપણે અહીંયા વાત કરીએ તો અવાહક પદાર્થો નામ ઉપરથી તમે જોઈ શકશો કે જે પદાર્થો અવાહક એટલે વાહક નથી, એટલે કે જે દ્રવ્ય વિદ્યુતભારને પસાર થવા દે નથી, અથવા આવી રીતે પણ તમે લખી શકો કે જે દ્રવ્ય વિદ્યુતભારને પસાર થવા તેવા મોટો અવરોધ દાખવે છે, એટલે કે પસાર જ ના થવા દે તેવો અવાહક કહેવામાં આવે છે. અવાહક પદાર્થ હોય
એની સપાટી ઉપર રહેલો વિદ્યુતભાર તે સ્થાને જોવા મળે છે. જેમ કે ઉદાહરણ કાચ, પોર્સેલિન, પ્લાસ્ટિક, રબર, લાકડું. એટલે કે આપણે અહીંયા વાત કરીએ કે પ્લાસ્ટિકનો સળિયો એટલા માટે તેના ઉપર ઋણ વિદ્યુતભાર પ્રાપ્ત કરતો જોવા મળતો હતો. ઉપર આપણે એક ઉદાહરણ આપ્યું હતું કે જો હાથમાં રાખેલો ધાતુનો સળિયો ઊન સાથે ઘસવામાં આવે તો તે વિદ્યુતભાર પ્રાપ્ત કરતો નહોતો. કેમ? તો ઊન સાથે ધાતુના સળિયાને ઘસતા વિદ્યુતભાર તો ધાતુના સળિયા ઉપર આવી જતો, પણ આપણે પોતે માનવ શરીરની હમણાં વાત કરી કે વાહક પદાર્થો, એટલે કે આ વિદ્યુતભાર આપણા શરીરમાંથી સ્થળાંતરણ પામીને આપણે જ્યાં ઊભા હોઈએ એટલે કે જમીનની અંદર સ્થળાંતરણ પામી જતો હતો. એટલે કે આ ઉદાહરણ ઉપરથી આપણે આગળનો ટોપિક વિચારીશું, આગળના ટોપિકની વાત કરીશું, અર્થિંગ. અર્થિંગ એટલે શું? તો આપણી પૃથ્વી પોતે વિદ્યુતની સુવાહક છે. જ્યારે કોઈ પણ વિદ્યુતભારિત પદાર્થને જમીનના સંપર્કમાં લાવવામાં આવે ત્યારે વિદ્યુતભાર સીધો જ જમીનમાં ક્ષણિક પ્રવાહ રચી જતો રહેતો જોવા મળે છે. આ પ્રક્રિયાને અર્થિંગ અથવા ગ્રાઉન્ડિંગ કહેવામાં આવે છે. તમને ઉપરનું ઉદાહરણ આપ્યું એમ કે શરીરમાંથી વિદ્યુતભાર જમીનમાં સ્થળાંતરિત થઈ જતો હતો. કેમ કે આપણે હવામાં ઉડતા નહોતા, પગ તો જમીનના સંપર્કમાં જ હતા, એટલા માટે વિદ્યુતભારનું સ્થળાંતરણ જમીનમાં થઈ જતું હતું. આમ અર્થિંગ એ આપણા વિદ્યુત ઉપકરણોને સલામતી પૂરી પાડતી ઘટના છે. એક ધાતુની જાડી પ્લેટને જમીનમાં ઊંડે દાટીને, એટલે કે જમીનની અંદર ખાડો કરવાનો, ધાતુની જાડી પ્લેટને ઊંડે દાટી દેવાની, તે પ્લેટમાંથી જાડા તાર બહાર કાઢવાના અને તેને મકાનોના મુખ્ય સપ્લાય સાથે, એટલે કે તમારા ઘરનું મેઇન જે મીટર હોય તેની સાથે તમારા જોડવામાં આવતા હોય છે. એટલે કે યાદ રાખવાનું, આવી રીતે આપણે ઘરમાં અર્થિંગ કરી શકતા હોઈએ છીએ. તમે જોશો કે આપણા મકાનોમાં વિદ્યુત વાયરિંગમાં 3 તાર જોવા મળે છે: જીવંત, તટસ્થ અને અર્ધ. એટલે કે જે પહેલા 2 તાર હોય એ પાવર સ્ટેશનથી તમારા વિદ્યુત લાવતા જોવા મળે છે. એટલે તમે પ્લગ જોવો હોય તો તમે આવો પ્લગ જોઈ શકો છો. એટલે કે પહેલા 2 તાર એ પાવર સ્ટેશનેથી વિદ્યુત લાવે છે અને જે ત્રીજો તાર હોય જે અર્થિંગ સાથે જોડેલો હોય છે, એટલે કે જે વધારે વિદ્યુતનું યુઝ કરતા હોય તેવા સાધનો, એટલે કે ટીવી, ફ્રીજ, ઇસ્ત્રી જેની વાત કરીએ તો એના આવરણ, ધાતુના આવરણ સાથે અર્થિંગવાળો ત્રીજો તાર જોડેલો હોય છે. એટલે કે એની અંદર જ્યારે કોઈ વધારાનો વિદ્યુત પ્રવાહ કોઈ ખામીના કારણે સર્જાઈ જાય ત્યારે તે અર્થિંગ મારફતે સીધો જમીનમાં દાખલ થઈ જતો જોવા મળે છે. એટલે કે ઘરના કોઈ જ ઉપકરણને નુકસાન થતું નથી, ઉપરથી આપણને પણ પોતે કોઈ નુકસાન થતું નથી. કેમ કે ધારો કે આપણે એક ઇસ્ત્રીની વાત કરીએ કે ઇસ્ત્રી, ધારો કે તમે અહીંયા જોઈ શકો, ધારો કે આ જગ્યાએ તમારી ઇસ્ત્રી થોડી પ્રોબ્લેમવાળી છે, ખામીવાળી છે, કે જેની અંદર, એટલે કે આ સપાટી ઉપરથી વિદ્યુતભાર જો તમારો લીક થતો હોય તો અહીંયા, એટલે કે આ ભાગની અંદર જો ભૂલથી પણ તમે અહીંયા અડી જાઓ તો તમને કરંટ લાગી જાય. તો એટલા માટે આવો વધારાનો લીક થતો વિદ્યુતભાર અર્થિંગ મારફતે જમીનમાં જતો રહેતો હોય છે. આમ જાનહાનિ ટળી જતી હોય છે. આપણે ઉપર વાત કરી કે વિદ્યુતભારોને સંપર્ક દ્વારા, એટલે કે ઘર્ષણ દ્વારા એકબીજાની અંદર સ્થળાંતરિત કરી શકાતા હોય છે. આ ટોપિક પ્રેરણ દ્વારા વિદ્યુતભારિત કરવાની પ્રક્રિયા બહુ જ સરળ પ્રક્રિયા છે. યાદ રાખવી, પરીક્ષામાં ઘણીવાર 2 માર્ક્સમાં કદાચ પૂછાઈ જવાની શક્યતાઓ ઓછી છે, પણ કદાચ પૂછાઈ શકે. તો પ્રેરણ દ્વારા વિદ્યુતભારિત કરવાની પ્રક્રિયા, તો એ ખાસ ધ્યાન રાખજો. નામ ઉપર જ આપણે સમજ્યું, પ્રેરણ એટલે કે પ્રેરણા પૂરી પાડવી. એટલે કે તમે બહુ મસ્તી કરતા હોય તો ઘેર તમારી મમ્મી તમને કહે કે બેટા મસ્તી ઓછી કર, તોય તમે ના સાંભળો, તમે કહો મમ્મી સારું, તોય તમે મસ્તી કરો. તમારા પપ્પા એકદમ આવી જાય અને ખાલી તમને જોવે તોય તમે સીધા ચૂપચાપ થઈ જાઓ. એટલે કે આપ એમને પ્રેરણા પૂરી પાડી કહેવાય, તમને મસ્તી કરતા અટકાવવા માટે, અથવા
બીજી રીતે ઘણા બધા ઉદાહરણો આપી શકીએ છીએ કે કોઈક વિદ્યાર્થી ઓછું પરિણામ લાવતો હોય, શિક્ષક એને પ્રેમથી સમજાવે, મહેનત કરવા માટે ઉત્સાહિત કરે, અને બીજી પરીક્ષામાં, આગળની પરીક્ષામાં તે વધારે માર્ક્સ લાવે, તો આ પણ એક પ્રેરણા પૂરી પાડી કહેવાય. તો આમ પ્રેરણ દ્વારા આપણે વિદ્યુત ભારિત કઈ રીતે કરશું? તો તમે અહીંયા જોઈ શકો છો કે આકૃતિમાં જોઈ શકો છો કે બે ઘોડાઓ આકૃતિમાં એ અને બી તમે જોઈ શકો છો કે જેમને નીચે એક સ્ટેન્ડ ઉપર ટેકવેલા છે. કેમ? યાદ રાખવું અને આ ખાસ ધ્યાન રાખવું, તેમને અવાહક સ્ટેન્ડ ઉપર ગોઠવેલા છે. કેમ અવાહક? કેમ ઘોડા પરથી વિદ્યુતભાર જમીનમાં સ્થળાંતરિત થઈ જાય નહીં એટલા માટે. હાલ ઘોડા ઉપર કોઈ જ પ્રકારનો વિદ્યુત ભારિત જોવા મળતો છે નહીં, એટલે ઘોડા પોતે વિદ્યુત ભારિત છે નહીં. હવે એક ધન વિદ્યુત ભારિત સળિયો ઘોડા એની નજીક લાવો કે જે તમે આકૃતિ 2ની અંદર તમે જોઈ શકો છો. હવે આ ધન વિદ્યુત ભારિત સળિયો ઘોડાની નજીક આપણે જ્યારે લાવવામાં આવે છે ત્યારે આ ધન વિદ્યુત ભારિત સળિયાના આકર્ષણને લીધે ઘોડા એ પરના મુક્ત ઇલેક્ટ્રોન સળિયા ઉપર એટલે કે સળિયા તરફ આકર્ષાઈ જતા જોવા મળે છે. અને ઘોડા એની ડાબી બાજુની સપાટી ઉપર તમે અહીંયા જોઈ શકો છો કે તે ઇલેક્ટ્રોન જમા થતા જોવા મળે છે. હવે અહીંયા ઘોડા ઉપરથી ઇલેક્ટ્રોન બધા ડાબી તરફ આવી ગયા. તે જ રીતે આ ધન છે તો ધન સાથે અપાકર્ષણ ધન વિદ્યુતભારોનું થાય, એટલે કે ઘોડા બીની જમણી તરફ ધન વિદ્યુતભાર જમા થતા જોવા મળે છે. ધ્યાન રાખવું કે અહીંયા બધા જ ઇલેક્ટ્રોન તમારા ઘોડા એની ડાબી તરફ જમા થઈ જતા નથી. ઇલેક્ટ્રોન વચ્ચેના અપાકર્ષણ બળને લીધે ઘણા ઇલેક્ટ્રોન ઘોડા એની જમણી તરફ પણ જતા રહેતા જોવા મળે છે. આમ આ અપાકર્ષણ બળના અને આ ધન અને ઋણ વચ્ચેના આકર્ષણ બળના સંતુલનની અસર હેઠળ વિદ્યુતભારો જમા થતા રહે છે. એટલે કે આ પ્રક્રિયાને તમારા વિદ્યુતભારનું પ્રેરણ કહેવામાં આવે છે. હંમેશા યાદ રાખવું કે જેવો તમે કોઈ પણ વિદ્યુતભારિત સળિયું ઘોડાની નજીક લાવશો તેવું તરત જ તત્ક્ષણ જ ઘોડો પોતે વિદ્યુતભારિત થઈ જશે. એટલે કે આ પ્રક્રિયા તત્ક્ષણ એટલે કે તાત્કાલિક રચાતી જોવા મળે છે. હવે તમે અહીંયા જોઈ શકો છો કે આકૃતિ 3માં દર્શાવ્યા પ્રમાણે બંને ઘોડાઓ એકબીજાથી થોડાક અંતરે રાખી કાચના સળિયાને તમે પકડી રાખો તો બંને ઘોડાઓ ઉપર વિજાતીય વિદ્યુતભારો જમા થયેલા છે અને એકબીજાને આકર્ષતા જોવા મળે છે. હવે તે જ રીતે આકૃતિ 4માં જોવા મળે છે કે સળિયાને દૂર કરતા વિદ્યુતભારો ઘોડાઓ ઉપર વિતરિત થઈ જતા જોવા મળે છે. તેવી જ રીતે આકૃતિ 5માં દર્શાવ્યા પ્રમાણે બંને ઘોડાઓને એકબીજાથી થોડા દૂર લઈ જવામાં આવે તો તેમના ઉપર વિદ્યુતભાર સપાટી પર નિયમિત રીતે વિતરિત થયેલો જોવા મળે છે. આમ વિદ્યુતભારના પ્રેરણની પ્રક્રિયા દરમિયાન સમાન અને વિજાતીય વિદ્યુતભારો ઉત્પન્ન થતા જોવા મળે છે. બહુ જ સરળ ટોપિક છે પ્રેરણ. યાદ રાખવું, ફરીથી આપણે એકવાર અહીંયા રિવિઝન કરી લઈએ કે બે ઘોડાઓ હતા જેના ઉપર કોઈ જ વિદ્યુતભાર નહોતો, એકબીજાના સંપર્કમાં હતા. બહારથી એક વિદ્યુતભારિત સળિયો લાવ્યા કે ઘોડાના સંપર્કમાં ટચ નથી કરાવ્યો સળિયાને, ઘોડાથી થોડુંક દૂર જ રાખ્યું તો પણ એ સળિયાના વિદ્યુતભારના આકર્ષણ બળની અસર હેઠળ તેનાથી વિજાતીય પ્રકારનો વિદ્યુતભાર ઘોડા એ ઉપર જમા થઈ ગયો. બીજા ઘોડા ઉપર એટલે ઘોડા બી ઉપર અપાકર્ષણની અસર હેઠળ ધન વિદ્યુતભાર જમા થઈ ગયો. હવે આ ઘોડાઓને થોડાક દૂર લઈ જાઓ તો તમને આ વિદ્યુતભારો ત્યાં ત્યાં જોવા મળશે. સળિયાને દૂર લઈ જાઓ તો ઘોડા ઉપર તમને ત્યાં ત્યાં વિદ્યુતભારો જોવા મળશે. અને બંને ઘોડાઓને એકબીજાથી વધારે દૂર લઈ જતા આ વિદ્યુતભારોનું વિતરણ તમને સ્પષ્ટ અહીંયા જોવા મળતું હોય છે. આમ આ રીતે તમારી પ્રેરણ દ્વારા ઘોડાઓને વિદ્યુતભારિત કરવાની પ્રક્રિયા કહેવામાં આવે છે. આના પછીનો તમારો ટોપિક વિદ્યુતભારના મૂળભૂત ગુણધર્મો. યાદ રાખવાનું, આ ટોપિક તમારા માટે આગળ ઘણી બધી થિયરીઓમાં પણ કામ લાગશે અને ઘણા દાખલાઓની અંદર પણ આ ટોપિકના લોજિક્સ તમારે કામ લાગશે. એટલે ખાસ ધ્યાન દઈને આ ટોપિક સમજો. બહુ જ ઇઝી છે. આપણે ઉપર પણ વાત કરી તેમ વિદ્યુતભારો બે પ્રકારના હોય, ધન અને ઋણ. હવે અહીંયા ધ્યાન રાખવાનું કે જ્યારે વિદ્યુતભારિત પદાર્થોના પરિમાણ તેમની વચ્ચેના અંતરોની સરખામણીએ નાના હોય
તો તેમને બિંદુવત વિદ્યુતભાર ગણવામાં આવે છે. એટલે કે તે પદાર્થના વિદ્યુતભારનો બધો જ જથ્થો તે પદાર્થના અવકાશના કેન્દ્ર ઉપર હોય તેમ ધારવામાં આવે છે. એટલે કે ધારો કે એક મેં વિદ્યુતભારિત પદાર્થ અહીંયા લીધો છે, બીજો વિદ્યુતભારિત પદાર્થ મેં ધારો કે અહીંયા લીધો, તો આ બંને વચ્ચેનું અંતર તો ઘણું બધું વધી ગયું કે જે પદાર્થના પરિમાણ કરતાં બહુ મોટું છે. તો એટલા માટે આ બંને વિદ્યુતભારિત પદાર્થોને આપણે બિંદુવત વિદ્યુતભારો તરીકે ગણીશું. એટલે કે વિદ્યુતભાર આ પદાર્થના કેન્દ્ર ઉપર ભેગો થયેલો હોય તેમ ધારવામાં આવે છે. વિદ્યુતભારો પોતે 3 મૂળભૂત ગુણધર્મો ધરાવતા જોવા મળે છે. એમાં પહેલો ગુણધર્મ, વિદ્યુતભારોનો સરવાળો થાય છે. એટલે કે જો તંત્રમાં કોઈ પણ બે વિદ્યુતભારો Q1 અને Q2 હોય તો તંત્રનો કુલ વિદ્યુતભાર એટલે કે બંનેનો બૈજિક સરવાળો. સાદી સિમ્પલ ભાષામાં વાત કરીએ, તમારા ખિસ્સામાં એક ખિસ્સામાં 10 રૂપિયા હોય, બીજા ખિસ્સામાં 5 રૂપિયા હોય, તો ટોટલ 10 ને 5 15 રૂપિયા. તેવી જ રીતે એક તંત્રની અંદર ધારો કે બે વિદ્યુતભારો Q1 અને Q2 હોય તો તંત્રનો કુલ વિદ્યુતભાર એટલે Q1 વત્તા Q2. એટલે કે વિદ્યુતભારો પદાર્થના દળની જેમ અદિશ રાશિ છે. તમે 11મા ધોરણમાં ભણતા હતા સદિશ રાશિઓ અને અદિશ રાશિઓ. તમને ખબર છે કે દળ પોતે અદિશ રાશિ છે, પણ ખાસ તફાવત યાદ રાખવાનો કે દળ માત્ર ધન જ હોય, પણ વિદ્યુતભાર પોતે ધન બી હોઈ શકે અને ઋણ પણ હોઈ શકે. તમે કોઈ દિવસ જોયું કે તમારું દળ -50 હોય, -20 હોય? એવું કોઈ દિવસ હોય નહીં. દળ હંમેશા પોતે ધન જ હોય, પણ વિદ્યુતભાર બે અલગ અલગ પ્રકારના હોય છે. એટલે વિદ્યુતભાર ધન પણ હોઈ શકે અથવા ઋણ પણ તમારા હોઈ શકતા જોવા મળે છે. ધારો કે કોઈ તંત્ર n વિદ્યુતભારો ધરાવતો, એટલે ઘણા બધા વિદ્યુતભારો ધરાવતો, એટલે કે Q1 Q2 Q3 Qn સુધી, તો તંત્રનો કુલ વિદ્યુતભાર, તો કુલ વિદ્યુતભાર આપણે ઉપર જ વાત કરી કે તંત્રની અંદર જેટલા વિદ્યુતભાર હોય બધાનો સીધો સરવાળો જ કરી નાખવાનો. પણ યાદ રાખવાનું કે વિદ્યુતભારોનો બૈજિક સરવાળો કરવામાં આવે એટલે Q1 વત્તા Q2 વત્તા Q3 વત્તા Qn સુધી લખી શકાય છે. ઉદાહરણ તમને આપેલું છે કે ધારો કે તંત્રમાં કોઈ વિદ્યુતભારો જેની કિંમતો તમને આપેલી છે +1 +2 -3 +4 -5 હોય તો તંત્રનો કુલ વિદ્યુતભાર સિમ્પલ યાદ રાખવાનું, વિદ્યુતભારોનો હંમેશા બૈજિક સરવાળો થાય. એ બધા વચ્ચે પ્લસ તો કરી દો, પણ -3 અને -5ના લીધે પ્લસ માઇનસ માઇનસ થઈ જશે, પ્લસ માઇનસ માઇનસ થઈ જશે. એટલે 1 + 2 3, પણ 3માં 3 જાય તો 0, 0 + 4 4, પણ 4માંથી આ પ્લસ માઇનસ માઇનસ એટલે 4માંથી 5 જાય એટલે -1. તો એટલા માટે તંત્રનો કુલ વિદ્યુતભાર -1 થતો જોવા મળશે. વિદ્યુતભારનો બીજો ગુણધર્મ, વિદ્યુતભારનું હંમેશા સંરક્ષણ થતું જોવા મળે છે. એટલે કે જ્યારે બે પદાર્થોને ઘસીને વિદ્યુતભારિત કરવામાં આવે ત્યારે એક પદાર્થમાંથી વિદ્યુતભાર બીજા પદાર્થમાં સ્થાનાંતરિત થઈ જાય છે. આપણે ઉપર પણ વાત કરી હતી તેમ કે ધારો કે અહીંયા બિલાડીનું ફર અને પ્લાસ્ટિકના સળિયાનું આપણે ઉદાહરણ આપીએ, તો આ બિલાડીના ફર અને પ્લાસ્ટિકના સળિયાને ઘસવામાં આવે ત્યારે આ ફર ઉપરથી વિદ્યુતભાર પ્લાસ્ટિકના સળિયા ઉપર જતો રહ્યો. ધારો કે અહીંયા એક વિદ્યુતભાર 1 ઇલેક્ટ્રોન જતો રહ્યો, તો અહીંયા 1 ઇલેક્ટ્રોનની જગ્યા ખાલી પડી ગઈ, એટલે આ ખાલી જગ્યાને તમારી ધન જગ્યા કહેવાય. તો એટલા માટે બિલાડીનો ફર પોતે ધન વિદ્યુતભારિત થઈ જાય, પ્લાસ્ટિકનો સળિયો ઋણ વિદ્યુતભારિત થઈ જાય. એટલે કે જે પદાર્થ વિદ્યુતભાર ગુમાવે તે ધન બની જાય છે અને જે પદાર્થ વિદ્યુતભાર મેળવે તે ઋણ બની જતો જોવા મળે છે. આમ સમગ્ર પ્રક્રિયા દરમિયાન કોઈ જ વિદ્યુતભાર ઉત્પન્ન થતો નથી કે નાશ થતો નથી. ફક્ત આંતરક્રિયાને લીધે, એટલે કે એકબીજા સાથે ઘર્ષણ કરે એના લીધે જ વિદ્યુતભારોનું તમારું વિતરણ થતું જોવા મળે છે, કે જેને વિદ્યુતભારનું સંરક્ષણ કહેવામાં આવે છે. હંમેશા યાદ રાખવાનું કે આકાશમાંથી કોઈ નવો વિદ્યુતભાર પદાર્થ ઉપર આવી જશે નહીં. તે બંને વિદ્યુતભારો વચ્ચે, એટલે કે બંને પદાર્થો વચ્ચેની આંતરક્રિયાના કારણે જ તમારા વિદ્યુતભારો એક પદાર્થ ઉપરથી બીજા પદાર્થ ઉપર સ્થળાંતરિત થશે. ન્યુટ્રોન તટસ્થ છે, એટલે કે જ્યારે ન્યુટ્રોન પ્રોટોન અને ઇલેક્ટ્રોનની અંદર રૂપાંતરણ થાય ત્યારે તંત્રનો કુલ વિદ્યુતભાર 0 થઈ જતો જોવા મળે છે. પ્રોટોન એટલે ધન હોય, ઇલેક્ટ્રોન એટલે કે માઇનસ હોય, એ બંને તમારા ઉડી જવાના, એટલે કુલ વિદ્યુતભાર તમારો 0, કે જે તમારો ન્યુટ્રોન હતો પહેલાં અંતિમ
બંને વિદ્યુતભારો તમારા સરખા ને સરખા જ છે, એટલે કે આને પણ તમારું વિદ્યુતભારનું સંરક્ષણ કહેવામાં આવે છે. ખાસ મોસ્ટ આઈએમપી ટોપિક વિદ્યુતભારોના ગુણધર્મની અંદર વિદ્યુતભારનો ક્વોન્ટમીકરણ. એક સૂત્ર તમે અહીંયા જોઈ શકો છો, નાનકડું ક્યુ બરાબર એની. ક્યુ બરાબર એની એટલે શું? એટલે કે ક્યુ બરાબર એન ઈ, એટલે કે કુદરતમાં જોવા મળતા બધા જ વિદ્યુતભારો મૂળભૂત વિદ્યુતભારના, એટલે કે મૂળભૂત વિદ્યુતભાર, હવે ધ્યાન રાખવાનું, હવેથી મૂળભૂત વિદ્યુતભાર એટલે એને કહેવાય ઈ, એટલે કે મૂળભૂત વિદ્યુતભારના, એટલે કે મૂળભૂત વિદ્યુતભાર સ્મોલ ઈના પૂર્ણ ગુણાંક એટલે કે એન માં હોય છે, કે જેને વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ કહેવામાં આવે છે. એટલે પૂર્ણ ગુણાંક એટલે એન બરાબર 1, 2, 3, 4 કંઈ પણ વસ્તુ તમારી હોઈ શકે છે. એટલે તમે અહીંયા જોઈ શકશો કે એન એ ધન અથવા ઋણ પૂર્ણાંક છે. ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર ઋણ ગણવામાં આવે છે, તો એટલા માટે ઇલેક્ટ્રોનને તમારા માઇનસ ઈ વડે લખવામાં આવે છે. પ્રોટોન પરનો વિદ્યુતભાર ધન લખવામાં આવે છે, એટલા માટે પ્રોટોનને પ્લસ ઈ વડે દર્શાવવામાં આવે છે. આમ આ ક્વોન્ટમીકરણને સૌ પ્રથમ આ સૂચન ફેરાડે દ્વારા કરવામાં આવ્યું હતું, અને તેને પ્રાયોગિક રીતે 1912માં મિલિકન નામના વૈજ્ઞાનિકે દર્શાવ્યું હતું. વિદ્યુતભારની સંજ્ઞા ક્યુ વડે આપવામાં આવે છે, અને તેનું એકમ કુલમ એટલે કે સી વડે દર્શાવવામાં આવે છે. આ સી એટલે બોલાય કુલમ. આ યાદ રાખવાનું અહીંયા કે વિદ્યુતભાર ક્યુ વડે દર્શાવાય, જેનો એકમ તમારો થાય કુલમ, જેને સી વડે દર્શાવાય, અને મૂળભૂત વિદ્યુતભાર સ્મોલ ઈ વડે દર્શાવાય. પ્રોટોનને દર્શાવવું હોય તો પ્લસ ઈ વડે દર્શાવાય, ઇલેક્ટ્રોનને દર્શાવવું હોય તો માઇનસ ઈ વડે દર્શાવવામાં આવે છે. મૂળભૂત વિદ્યુતભારની વાત કરીએ તો વિદ્યુતભારની સંજ્ઞા આપણે અહીંયા પણ આગળ વાત કરી, ક્યુ વડે દર્શાવાય છે, તેના એકમને કુલમ, સી વડે દર્શાવવામાં આવે છે. મૂળભૂત વિદ્યુતભારની કિંમત સ્મોલ ઈ બરાબર 1.602192 ગુણ્યા 10⁻19 કુલમ છે. દાખલાઓની અંદર ટૂંકમાં આપણે ઈ બરાબર 1.6 ગુણ્યા 10⁻19 કુલમ સ્વરૂપે લઈશું, પણ એમસીક્યુ માટે ધ્યાન રાખવાનું કે મૂળભૂત વિદ્યુતભારની મૂળ કિંમત 1.602192 ગુણ્યા 10⁻19 કુલમ છે. હવે ઉપર પણ ક્વોન્ટમીકરણનું સૂત્ર આપણે જોયું, ક્યુ બરાબર એની, એટલે કે જો ક્યુ બરાબર -1 કુલમ લઈએ અને આપણે એનની કિંમત શોધવી હોય તો કઈ રીતે શોધીએ? તો અહીંયા આપણે વાત કરીએ, ક્યુ બરાબર -1 કુલમ લીધો, ઈની કિંમત આપણને ખબર છે 1.602192 ગુણ્યા 10⁻19, તો એનના કરતાં બને તો એન બરાબર ક્યુ અપોન ઈ કરી લો. તો એના ઉપરથી આપણે જોઈ શકશો કે -1 ભાગ્યા 1.6 ગુણ્યા 10⁻19, તો એના ઉપરથી આપણને જવાબ અહીંયા મળી જશે કે એન બરાબર 6 ગુણ્યા 1018 ઇલેક્ટ્રોન મળે છે. આમ સ્થિત વિદ્યુતશાસ્ત્રમાં મોટા વિદ્યુતભારો સાથે જ આપણે કામ પડતું જોવા મળે છે, તો એટલા માટે વિદ્યુતભારોને નાના એકમો એટલે કે માઇક્રોકુલમ અને મિલીકુલમ વાપરીએ છીએ. એટલે કે આપણે બહુ જ મોટા વિદ્યુતભારો એટલે કે કુલમના એકમમાં કોઈ દિવસ આપણે કામ પડતું હોતું નથી, તો એટલા માટે આપણે વિદ્યુતભારોને મિલીકુલમ અથવા માઇક્રોકુલમમાં જ ખાસ કરીને દર્શાવતા હોઈએ છીએ. મિલી એટલે તમને ખબર છે 10⁻3, માઇક્રો એટલે 10⁻6. તો બસ આ લેક્ચરમાં આપણે આટલે સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચર કુલમના નિયમથી આપણે શરૂઆત કરીશું, તો ત્યાં સુધી આટલું ખાસ એકવાર વાંચી લેવું, તૈયાર કરી લેવું.